નમસ્કાર મિત્રો શું સરકારની જીતમાં પણ હાર છે? અહંકાર, સોદાબાજી આવનાર દિવસમાં શું ભારે પડી શકે છે? ખેડૂત આંદોલનકારી ઉપવાસ કરે, મૃત્યુ પામે ત્યાં સુધીની પરિસ્થિતિ સર્જાય અને અંતે પારણા કરવા પડે, એ શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું તો લોકશાહીમાં સરકાર લોકોની વાલી હોય છે, નહીં કે વેપારી. ખેડૂતોના ખેતરમાં વીજપોલ આવતા હોય, ખેડૂતો સહમત ન હોય અને તેની એક ચોક્કસ માગ હોય કે 4 ગણું વળતર આપવામાં આવે, પરંતુ વાતો શું કરવામાં આવે? વાટાઘાટોની અને સોદાબાજીની. આટલું નહીં, આટલું આપવામાં આવશે, આ નહીં, આ થશે. જેનું ખેતર છે, જે ખેતરના માલિક છે, એમનું એમના ખેતરમાં ચાલતું નથી. અને તેમાં આમ તો એક તરફ કંપની છે અને બીજી તરફ ખેડૂત છે, પરંતુ આ વચ્ચે સરકાર રસ્તો કાઢે તો પણ વાટાઘાટો અને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમની માગ પૂરી નથી થતી. એટલે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે તમારું ઘર હોય, તમારો કોઈ વિસ્તાર હોય, તમારી માલિકીની કોઈ પણ પ્રોપર્ટી હોય, તેમાં સરકારી કામ આવે છે તો તમારું નહીં ચાલે. ફાયદો કોને થવાનો છે? ફાયદો કંપનીને થવાનો છે. આ વચ્ચે તમારી માગ પૂરી થશે, મોટું આંદોલન થશે, સરકારને ફીણાવશે, તો પણ 50% એ શું સમજવાનું? 100% સરકારે એ આંદોલન મોટું બનવાનું હતું તેને શાંત કરી દીધું, ઘણા ખેડૂતોને રાહત કરી દીધી, પરંતુ જે પૂરતું વળતર આપવાનું હતું 4 ગણું વળતર, તે તો ન આપ્યું. એક તરફ સંવેદનશીલતા દર્શાવી, પરંતુ બીજી તરફ સોદાબાજી અને અહંકારિતા જોવા મળી રહી છે. નેહુલ અમૃતિયા જેતપર ગામના ખેડૂત આગેવાન, જેઓ ઘણા દિવસોથી ઉપવાસ પર બેઠા હતા અને અંતે તેમની તબિયત લથડે છે. રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પરાણે પારણા કરવામાં આવે છે. આનાથી વધુ ખરાબ સ્થિતિ લોકશાહીમાં શું હોઈ શકે તેવા સવાલ લોકો કરી રહ્યા છે. પહેલા સાંભળો, 2:45 વાગે રાત્રે નેહુલ અમૃતિયાને પારણા કરાવતા સમયે શું કહેવામાં આવ્યું. અત્યારે 2:45 વાગે વિડીયો બનાવવાનું કારણ, નેહુલભાઈના રિપોર્ટ આવી ગયા છે. નેહુલભાઈ આઈસીયુમાં છે. ડૉક્ટરના કહેવા મુજબ નેહુલભાઈને પારણા કરાવવા જરૂરી છે, પણ નેહુલભાઈ માનતા નથી. એટલે નેહુલભાઈને સમજાવવા માટે ડૉક્ટરે અમને કહેલું, અમારું પણ માનવા ન છતાં માયના નહીં. એટલે અમે નીચે ઊભેલા ખેડૂત 20-25 ખેડૂત નીચે ઊભા છે, એમની રાય લઈને અત્યારે પારણા કરાવવાનો અમે નિર્ણય લીધો છે. અત્યારે પારણા નહીં કરે તો ભવિષ્યમાં એને ઝાઝી નુકસાની થાય શરીરમાં એવી સંભાવના છે. અત્યારે કિડની ઉપર, લીવર ઉપર સોજા આવી ગયા છે. એટલે ડૉક્ટરની સલાહ મુજબ અત્યારે પારણા અમે કરાવી રહ્યા છીએ. નેહુલભાઈ ના પાડે છે, પણ અમે ફરજિયાત પારણા કરાવી છીએ. નેહુલ, લે ભાઈ જ્યુસ પી લે આ થોડુંક. ના, મારો જીવ જાય તો ભલે જાય, મારે પારણા કરવા નથી. અરે પણ પારણા કરવા પડે ભાઈ. આમાં શરીર હાજુ હોય તો જ લડત આપી રાખીએ. આમનામ ન થાય ભાઈ. આ જાડી ચામડી અમે એમનામ ન લડી રાખીએ ભઈલા. છોકરાનું તો વિચાર તારું નહીં. આ ભાઈ પી લે આ. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. મેં તમને પહેલા કહ્યું તેમ અહંકાર અને સોદાબાજી. સરકારે બેશક 50% જેટલી માગો સ્વીકારી, એવું કહી શકાય કે ચાલો 2 ગણું વળતર આપવાની વાત તો કરી. એક મોટી ટ્રેક્ટર રેલી નીકળી, તેમાં બબાલ થઈ, એ વાત પણ સાચી છે. અને ત્યારબાદ પણ જેતપર ખેડૂત આંદોલન જે ચાલ્યું, કોંગ્રેસે દ્વારકા સુધીની જે યાત્રા શરૂ કરી, તેનાથી દબાણ આવ્યું, પ્રેશર આવ્યું અને વડાપ્રધાન મોદીનું ગુજરાત પ્રવાસ, આ બધું જોતા જાહેરાત કરવામાં આવી. પરંતુ આ સોદાબાજી કેમ? વાત એ છે. અને આંદોલનકારી ઉપવાસ કરે તો પોતે મૃત્યુ થાય, પોતે એ અવસ્થા સુધી પહોંચે ત્યાં સુધી તેની માગ સંતોષવામાં નથી આવતી. તેવું પણ નથી તેની સાથે વાત ન કરી હોય, પરંતુ કેવા નાના મોટા અધિકારી હોય, સરકાર ત્યાં જાય, ત્યાં પહોંચે, તેમને બાંહેધરી આપે, પોતે પારણા કરાવે, એવા દ્રશ્યો ના જોવા મળ્યા. એ ખેડૂત આગેવાનના દિલમાં ખેડૂતો પ્રત્યે પ્રેમ હોય, પરંતુ સરકાર કઈ ને કઈ જગ્યાએ ઊણી ઉતરી છે. પાલ આંબલિયા ખેડૂત નેતાએ શું કહ્યું સાંભળો. જેતપર છાવણીમાં જેણે સતત 17 કે 18 દિવસ આમરણાંત ઉપવાસનું હથિયાર ઉગામ્યું એવા ભાઈ નેહુલ અમૃતિયા, મને આજે આપણા સાથી અરુણ કાનાનો ફોન હતો કે પાલભાઈ, નેહુલની રાત્રે તબિયત ખૂબ ખરાબ થઈ છે, એને હોસ્પિટલાઇઝ
કરવામાં આવ્યા ને ત્યાર પછી એને મોરબી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને ત્યાં ડૉક્ટરે એવું કહ્યું કે એમની કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે. જે અમરનાથ ઉપવાસનો આપણે આમ તો કાયમી શીખ્યા છીએ નેહુલ કે આ કાળમીંઠ સરકાર સામે અમરનાથ ઉપવાસ જેવું, કારણ કે આપણે મરી જઈએ તો આ સરકારને ફરક નથી પડતો. એટલે પણ તે જે નિર્ણય કર્યો એ ખૂબ લડાયક નિર્ણય હતો, એને આવકારું છું. પણ અત્યારે જે રીતે મને ખબર પડી છે કે તારી તબિયત ખરાબ છે, કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે અને ત્યારે બધાયના સમજાવવાથી તે જે નિર્ણય કર્યો છે પારણા કરવાનો, તો આ નિર્ણય ખરેખર ખૂબ સારો છે. આપણે ભાઈ પારણા કરીએ છીએ, લડાઈ નથી મૂકતા. લડાઈ આપણી ચાલુ રહેશે, આપણે લડતા રહીશું. પણ ખૂબ જરૂરી છે કે આપણું શરીર સારું હોય તો આપણે લડી શકીએ. મને યાદ છે વિદ્યાર્થી નેતાગીરી કરતા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું 11 દિવસના મેં અનશન જ્યારે કર્યા હતા, ત્યારે મારી 6 મહિના 8 મહિના નહીં, લગભગ 5-6 વર્ષ સુધી એ શરીરમાં જે અનબેલેન્સ થયું હતું એ ધીરે ધીરે બેલેન્સ થતાં વાર લાગે છે. એટલે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. અત્યારે પગપાળા યાત્રા આ જ મુદ્દાને લઈ અને દ્વારકા જઈએ છીએ ત્યારે પહેલી દ્વારકાધીશને પ્રાર્થના એ કરું છું કે અમારા સાથી, લડાયક સાથી અરુણને, ભાઈ નેહુલ અમૃતિયાને તમે તાત્કાલિક સાજા કરો, ફરીથી લડતા કરો, ફરીથી લડાઈના મેદાનમાં ઉતરે એવો એને આમ ઘોડા જેવો તૈયાર કરો, એટલે તાત્કાલિક તું હાજો થા અને ફરીથી લડાઈના મેદાનમાં આવ, એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, જય જગત. તો આપ સાંભળ્યું કે પાલભાઈ આંબલિયાએ શું કહ્યું. કોઈ ઉપવાસ કરનાર આંદોલનકારી હોય તે મૃત્યુ પામે તો પણ સરકારને ફરક ના પડે તેવી પરિસ્થિતિ હવે સર્જાઈ ચૂકી છે તેવું તેમનું માનવું છે. સરકારે નેહુલ અમૃતિયા સાથે મળી અને ખરા અર્થમાં ખેડૂત આગેવાનો સાથે મળી પોતે પારણા કરાવી અને તેમની માંગ સંતોષી હોય તો શું થાય? કઈ ને કઈ રીતે ડર એ પણ હોય કે આંદોલનકારીઓ મોટા થઈ જશે, આંદોલનકારીઓનો ચહેરો મોટો થઈ જશે અને આજે આ રીતે ઘૂંટણીએ પડાવ્યા છે, કાલ સવારે ફરી એક વખત આંદોલન કરશે અને ફરી એક વખત જવાબ દેવો પડશે. તમે જુઓ કે ભૂતકાળમાં આઝાદી સમયે ઉપવાસ આંદોલન થતા, સત્યાગ્રહ થતા, અહિંસાથી લડત ચાલતી અને ખરા અર્થમાં એમને જીત મેળવવી હોય ત્યાં સુધી તેઓ પહોંચતા હતા. ઉપવાસ કરનાર વ્યક્તિ મૃત્યુ પામશે તો શું થશે તેનો ડર કંઈ ને કંઈ અંશે તંત્રને હતો, પરંતુ શું આજની તારીખે તંત્રને તે ડર છે? 2027ની વિધાનસભા ચૂંટણી નજીક છે. આ વિધાનસભા ચૂંટણીમાં એક વાત 100% કે સરકારે પોતાનું ગણિત વાપર્યું અને વિચાર્યું કે 50% જેટલી માગો સંતોષીએ, 2 ગણું વળતર આપી દઈએ તો ખેડૂતો શાંત થઈ જશે. પરંતુ 2027માં હજુ શું પરિણામ આવે તે નક્કી નહીં. આ બધા વચ્ચે નેહુલ અમૃતિયાના પરાણે પારણા થાય, નેહુલ અમૃતિયા મૃત્યુ પામે ત્યાં સુધી પરિસ્થિતિ પહોંચે, તેની હાલત ખરાબ થાય, એ સરકાર માટે સારું નથી, તેની છબી ખરાબ કરે છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, કેટલું નુકસાન થાય છે. લોકતંત્રમાં વિરોધ કરવાનો અધિકાર છે, આંદોલન કરવાનો અધિકાર છે, સત્યાગ્રહ કરવાનો અધિકાર છે, પરંતુ ઉપવાસ આંદોલન તમારી તબિયત બગાડે, તમે મૃત્યુ પામી શકો તેવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યાં સુધી કશું કરવામાં નથી આવતું અને પારણા પોતે કરવા પડે તે શું દર્શાવે છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.